અંકલેશ્વર નજીકના ગામમાં કેનેડિયન સિટીઝન મૌલવી અઝવદ બેમાત દ્વારા કરાયેલા કૃત્ય સમગ્ર વિશ્વમાં હચમચાટ મચાવ્યો છે। ત્યારે મળતી માહિતી અનુસાર મદ્રેસામાં કાર્યરત આ મૌલવીએ એક મહિલાને લગ્ન કરવાની ખાતરી આપીને તેના ઘરે બોલાવી હતી અને બાદમાં સુગંધિત પાણી પીવડાવી અર્ધ બેભાન અવસ્થામાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। મહિલાને ભાન આવતા મૌલવીએ તેને ધર્માંતરણ કરવા દબાણ કર્યું હતું તથા જો તે ઇનકાર કરશે તો તેને સમાજમાં બદનામ કરવાની તેમજ તેના બાળકોને જાનથી મારી નાખવાની પણ ગંભીર ધમકી આપી હતી। પીડિતાએ હિંમત કરીને પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ જણાવ્યું હતું કે આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે છે અને તપાસમાં તે કેનેડાનો નાગરિક હોવાની પુષ્ટિ થઈ છે। આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અને હવે પોલીસે તપાસ શરૂ કરી છે। તારીખ 11/11/2025 ના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર કરમાલી ગામે મદ્રેસામાં મૌલવી તરીકે ફરજ બજાવતા અઝવદ અહેમદ બેમાત નાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલવાળું પાણી પીવડાવી તેમની સાથે બળજબરીપૂર્વક તેમણે શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી। ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મૌલવી અઝવદ અહેમદ બેમાત છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહી છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે। આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે। એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના 10 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે। હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ